તો સ્વાગત છે મિત્રો ફરી એક આપણા નવા ઓડિયોની અંદર। મિત્રો ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। બસુભાઈના ભુવાએ દાણા જોતા પપ્પુભાઈના પપ્પાને અટેક આવ્યો। મિત્રો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ, અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે। તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ। हेलो। મનસુખભાઈ જય ભીમ। जय भीम। એ ખેરાળાની બાજુમાં જૂના દેવળિયા ગામથી બોલું છું। बोलो। અત્યારે હાલમાં હું સરપંચ છું જૂના દેવળિયા। हाँ। હવે મારા કુટુંબિક એક ભત્રીજો છે ને, એને અમારે એક ભાઈ ઓફ થઈ ગયો હતો, એમાં 200-300 માણા દાડામાં હતું। એ મારા માટે એક આક્ષેપ મૂક્યો એને કે મને એક ભુવાએ જોઈને એવું કીધું કે તમે મારા માથે કંઈક કર્યું છે, એના કારણે મારા પપ્પાને એટેકનો હુમલો આવ્યો ને દવાખાનામાં છે। એટલે કોણ 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 ગુજરી ગયું તું? મારા મોટા ભાઈ કુટુંબમાં એક ગુજરી ગયા હતા અમદાવાદ, કાકા બાપાના? કાકા બાપામાં। તો એ દારો હતો। તમારું નામ શું છે? મારું નામ વસરામભાઈ મુરજીભાઈ સોલંકી। હું જૂના દેવળિયા હાલમાં સરપંચ છું અત્યારે। જૂના દેવળિયા એટલે ઈ કયા તાલુકાનું આવ્યું? હળવદ તાલુકો, જિલ્લો મોરબી, ચરાડવાથી 10 કિલોમીટર થાય। ઠીક ઠીક ઠીક। તમે ચરાડવા આવી જાવ ને એક બે વાર। હા હા હા। એટલે હું ભુવાએ કરી મૂક્યું, તમે કરી મૂક્યું એમ કે? એટલે એને ક્યાંક જોવરાયું ને, એને એવા ભુવાએ એવું કીધું કે તમારા ગામના જે સરપંચ રહ્યા ને, એને તમારા માથે કંઈક કર્યું છે કામ, એટલે એના કારણે તમારા પપ્પાને એટેકનો હુમલો આવ્યો છે, અને એના કારણે તમારા પપ્પા દવાખાનામાં છે। આવું મારા ભત્રીજાને ભૂસું કોક ભુવાએ ભરાવી દીધું। એમ નહીં, એટલે ઈ અત્યારે અહીંયા છે કે વિયા ગયા? એ અત્યારે દવાખાનામાં છે ભાઈ। ઓકે। મારા ભાઈજીનો દીકરો થાય, અને જે મને કીધું ને એ મારા ભાઈજીના દીકરાનો દીકરો, એટલે મારો ભત્રીજો થાય કુટુંબી। પણ તો ઈ પાછું ક્યાં ભુવાએ કીધું તું એનું નામ ઠામ જોઈને આપણે? એટલે એમાં એવું છે, પછી મેં એને પૂછ્યું તને ક્યાં ભુવાએ કીધું, એને લાવ તું બરોબર ખર્ચો બધો હું દઉં, તું મને સાબિત કરી દે કે ભાઈ મેં આ કર્યું છે, એવું મને સાબિત કરી દે। હા બરોબર, તો પછી કે હું સાબિત કરી દઈશ ને। પછી હમણાં પાછો 2-3 દી પછી અમારે બીજું કુટુંબમાં મહિનું થઈ ગયું હતું, હું અમદાવાદ ગયો હતો। કુટુંબ મારું બધું અમદાવાદ રહીએ। ઓકે। તો અહીંયા મેં બધા ભાઈ ભેગા કરીને વાત કરી। મેં કીધું આ ભાઈ કીધું મને ખોટો આપશે મેં કે મારા માથે નથી કોઈને ભેગા કરતો કે નહીં, કઈ કીધું ખર્ચો બધો હું દઉં, તું ગમે જે ભૂવો હોય એને બોલાય અને મને સાબિત કરી દે કે આ મેં કર્યું છે એવું। ભુવાને શું કરવાનું ખબર છે? જે કહે ને કે આને કરી મૂક્યું છે, એટલે ઈ મારી વાત તો સાંભળો મચુકભાઈ। પછી ઈ મેં તપાસ કરી ને, તો એની સાસરી છે સુરેન્દ્રનગર જિલ્લાનું એક સરલા ગામ છે, અહીંયાનો ભૂવો છે। એટલે મારો ભત્રીજો રહ્યો ને, એને સસરાને મેં ફોન કર્યો, તો એના સસરાએ મને એવું કીધું કે એને જોવાનું અહીંયા હાલે છે, અને કોક કઈક આપણે શું ઓલા સંડાસ બાથરૂમ ની સાફ કરે એને શું કહેવાય? અટાણત બધા સાફ કરે, પણ ઓલા વાલ્મીકી સમાજ, હા વાલ્મીકી નો કોક ભૂવો છે, નકર એનો જો હાલે સંડાસ બાથરૂમ સાફ કરે છે। ના વાલ્મીકી જ છે। અરે આ તો વાત કરું, કેમ કે અત્યારે છે ને, જો નગરપાલિકાના ટેન્ડર ની અંદર વાલ્મીકી કરતા બીજા મજૂર વધારે કામ કરે છે। ના ઈ તો બરોબર, પણ આ તો વાલ્મીકી જ છે ના, આ તો વાત કરું। એટલે મેં એ ભૂવા હારે વાત કરી ને ફોનમાં, તો પેલા મારા ભત્રીજાએ ફોન કરી દીધો કે તને સરપંચ નો ફોન આવશે, અને એ તપાસ કરે છે કે કોણ ભૂવો છે, કે તું કઈ બોલતો નહીં। મેં એને ફોન કર્યો ને, તો એ ભાઈ મને કે મેં નથી જોયું ને હું ઓળખતો નથી। મેં એના સસરાને ફોન કર્યો ને, તો એના સસરાએ એવું કીધું કે જો અહીંયા હાલે એને જ જોયા। આ મારા ભત્રીજાના સસરા મોઢે બોલવા વાળા એનું રેકોર્ડિંગ છે મારા પાસે। હા, તો ઈ રેકોર્ડિંગ આપજો। પછી મને જે તમારા ભત્રીજો છે એના નામ ઠામ ને મોબાઈલ નંબર ને એવું આપો, એટલે હું એની વાત કરું। કેમ કે એનું કારણ કે કુટુંબમાં જો એક રાજકારણી જે છે ને, રાજકારણ એની અંદર ચૂંટણી લડવા તાણે માણસ પોતે ખેલદિલી કરવાની હોય। હવે મનસુખભાઈ આમાં તમને કહું, મારે ઉઘાડો પડવાનું કારણ શું ખબર છે? મારા કુટુંબમાં મારા બાપુની 7 ભાઈ છે, અમારે 250 માણસનું કુટુંબ છે। એમાં મારું નામ મોટું છે મનસુખભાઈ। હું અમદાવાદ મારું કુટુંબ બધું રહે, હું એક જ ગામડે રહું। હવે હું અહીંયા ન જાઉં તો મારે રાહ જોવાય છે અહીંયા, સમજો તમે? એટલે મારું નામ અહીંયા મોટું છે, એમાં મને અત્યારે બદનામ કરી નાખ્યો, તમે સમજ્યા? તો મારા કુટુંબ ને એવું થાય ને કે આ વ્યક્તિ આવું હિસ્સે એમ જો જે બદનામ થવાનું કારણ એટલું છે, જેટલા માનનારા વ્યક્તિ છે, આ તમારી વાતમાં એમ કે હા સરપંચ આવું કર્યું છે, એ બધા મનુવાદી અને માતાજી વાળા છે। હા, પણ હું એટલે જ કહું કે હું તો માતાજીમાં નથી, હું તો જય ભીમ વાળો હું। કારણ કે હું અત્યારે સરપંચ બન્યો હતો, હું સંવિધાનના હિસાબે સરપંચ બન્યો હું, મને માતાજીએ કોઈ નથી બનાવ્યો, બરોબર?
મારું શું કહેવાનું છે કે જે હવે મારે સાંભળો ભાઈ આવું કરી મૂક્યું તો નાન તે ઈ કોના ઘરે એવું માન્ય થાય કે જેના ઘરે દેવગતિ હોય, જેના ઘરે ધૂપ ધુવાડા થતા હોય, મોટા મોટા ઘરમાં રૂમમાં મઢ રાખ્યા હોય, ત્યાં સાંજે સવારે અગરબત્તીઓ કરતા હોય, હગા ભાઈને હારા કર્યા નથી, ઈ માતાજીને સ્તાવા કરે છે, અને ઈ માતાજી નગર હગા ભાઈઓમાં મેળ નથી. ઈ તો મારે કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે ભયુમાં કઈ વિખવાદ નથી, કઈ નથી, અમે કુટુંબ બધું એક થઈને જ રહી, પણ આવા ભૂવા કોક ભરાવી દે ખોટા અને આપણા ભયુમાં તીડા જ પડે. બરોબર, એટલે કહેવાનો મતલબ એટલો આપણે કે આપણે તે ભૂવાને જ ખાલી કામ છે. એમને ઈ ભુવાનું નામ શું છે? ઈ ભુવાનું નામ ને એનો ફોટો છે મારા પાસે, એનો મોબાઈલ નંબર એ છે, અને એના હારે મેં જે વાત કરી ને રેકોર્ડિંગ છે, ને એના કાકાજી સસરા હારે વાત કરી એ રેકોર્ડિંગ છે, બધાય હું તમારામાં નાખું. ભાઈ એમ નહીં તો આવડા છોકરાને કઈ તો ઈ તો શું છે, કદાચ ઈ આ ભુવાને પછી એને કહી દીધું હોય કે તારી દુકાન બંધ થાય અને આ સિસોડામાં આવ્યો એટલે પછી તો એને ખબર પડી ગઈ એટલે ઓલાને કીધું હોય, પણ એને કઈ માતાજી માં ભરોસો રાખ ને. તમને હું કહું, તમારે એમ કેવાય ને એને ભાઈ ઈ નો કેતો હોય તો તું એ કીધું હોય તું સાબિત કરી દે હાલ. બરોબર, આ ભાઈ કર્યું એવું તું સાબિત કરી દે. આ દીપક બોલપેન ને હોય તો ગોઈતો ભાઈ કણ બોલપેન પડી ગયું. એટલે એ બધી વસ્તુ છે ને થોડુંક એવું થાય. આમાં શું મનસુખભાઈ, આપણને કઈ ફેર પડતો નથી કે તો, પણ આમાં કહેવાનો મતલબ કુટુંબમાં મારું નામ મોટું હે ને કાલ સવારે મને બદનામ કરે ને કોક પાછા બીજા આપશે મેં કે માથે. મારે સુરેન્દ્રનગર જિલ્લો છે ને એની અંદર અંધશ્રદ્ધા બહુ જાજી છે. હા, તો આ સુરેન્દ્રનગર જિલ્લાનું જ એના સસરાનું ગામ હે સરલા. કેમ કે તમારે ઈ બાજુ બધે વણકર ને ચમાર ને વાલ્મીકી આ બધા એને ઘરે એકાબીજાને ઘરે પાણી પીતા નથી, એકાબીજાને ઘરે દીકરીની વરગત નથી કરતા. હા, ઈ હશે, પણ મારા ભાઈને મોટા ભાઈની છોકરી વણકર ના કરે છે, હું એવું નથી રાખતો. તમે સમજતા ને, વણકર છે ને ઈ એક ધંધો હતો. હા, ઈ તો સવાલ જ વણવાનો. જો મારે અમારા આધાર કાર્ડમાં બધે વણકર લખેલું છે. કેમ કઈ એને બાપ દાદા વણવાનો ધંધો કરતા એટલે વણકર, અને ચામડાનો કરતા એટલે ચમાર, એટલે ચામડાનો ધંધો કરે ચમાર. પછી એની અંદર તમને કહવા નગરપાલિકા સાપ ને એટલે બધું કરવા માટે કર્યું એટલે વાલ્મીકી. પણ આખા દેશની અંદર જો કદાચ સ્વતંત્ર અને સ્વેચ્છાએ અને ચોખાય અને અભિયાન ચલાવ્યું હોય તો ઈ આપણી સમાજે. આ બધા ભલે મોટા મોટા ફાકા મારે, પણ જો એના મંદિરની અંદર બધી સાફ સફાઈ કરવામાં બધું કરવામાં કોની જરૂર પડે છે? આપણા વર્ગની જરૂર પડે, આપણા નાના માણસો જોઈએ બધા. જો આપણામાં એવા કડિયા થઈ ગયા, તમને કહું મોટા મોટા મંદિરો બાંધ્યા, એનું બધું કડિયા કામ કોને કર્યું? આપણા માણસો જ કર્યું. બરોબર, પછી એને ઓલું જે થાય ને આપણે શું કહેવાય આ પ્રાણ પ્રતિષ્ઠા પછી આગળ રાખે. પછી આગળ પેલા પણ બુદ્ધિ વગેરે. હવે મને તમારું નામ શું કીધું સરપંચ? મારું નામ વસરામભાઈ મુરજીભાઈ સોલંકી. એક મિનિટ, વસરામભાઈ મુરજીભાઈ. ચાલો જો ભાઈ પોતે બેનથી સોલંકી. ઓકે, હવે આમાં શું હોય ભાઈ વસરામભાઈ કે આ બધું અંધશ્રદ્ધાના માટે માણસો ભેરાઈ ગયા. હવે કેમ કરો તમે ભૂવા ભરાડી? હવે અટાણે તો છોકરા દીકરા દે લ્યો ભાઈ, અટાણે મારી મેલડી દીકરા દે, એટલે પણ તારી મેલડી દીકરા દે કોક ને ગધેડો ઘોડો કઈક આવા જનાવર દયો ને. મનસુખભાઈ આમાં હે ને, જો અત્યારે જમાનો એવો હોય, મહેનત કરવી પડે, પૈસો કમાવો પડે તો તમે શાંતિથી સુખીથી રહી શકો. માતાજી આમ અગરબત્તી લઈને બેસી જાય તો માતાજી કઈ નથી દઈ દેવાની. હવે આપણે જે તમારે જે છોકરો જે તમારી પર આક્ષેપ કર્યો એનું નામ શું છે? એનું નામ મનોજ ઉર્ફે પપ્પુ. મનોજભાઈ. અહીંયા બધે પપ્પુ થી જ ઓળખાય છે. ઉર્ફે પપ્પુ. પપ્પુ, ઓકે. જીવણભાઈ એના પપ્પાનું નામ. જીવણભાઈ અત્યારે દવાખાનામાં છે, એને એટેક નો હુમલો આવી ગયો છે, પેરેલિસ. ઓકે, હાલો હવે એ થઈ ગયું. પછી આ ભુવાનું નામ શું કીધું? ભુવાનું નામ આમાં મેં લખેલું છે, હું તો મોઢે ભૂલી ગયો. હું એમાં નામ ને નંબર ને બધું તમને વર્કશોપ કરી દઉં. મનોજ ના સસરાનું ગામ કયું કીધું? સરલા. સરલા, સુરેન્દ્રનગર જિલ્લો. સરલા ગામ, જિલ્લો સુરેન્દ્રનગર. ઓકે, હાલો હવે થઈ ગયું. હાલો હવે
મને ભુવાના મોબાઈલ નંબર પછી આ ભુવાનો ફોટો, ભુવાનો મોબાઈલ નંબર ને ભુવાનું નામ એ બધું ફોટા ઉપર લખેલું છે. અને આ મનોજ ને પપ્પુ નો નંબર, એનો મોબાઈલ નંબર ને એનો ફોટો એ એમાં લખેલું છે. 3 રેકોર્ડિંગ છે, એ તમારે નાખ દઉં. ઓકે, નાખી દો. હવે આ જે સોશિયલ મીડિયાની અંદર અંધશ્રદ્ધા બાબતમાં ખોટા આક્ષેપ વિક્ષેપ કરવા, આવું એકબીજા સમાજની અંદર આવી રીતે અંધશ્રદ્ધા ની વાત કરીને કોઈને ભરમાવા, આ બાબતની અંદર આ જાહેર કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? હા મંજૂરી છે, જાહેર કરવા માટે જ તમને ફોન કર્યો. તમારો ફોટો મોકલો, પછી મારો મોકલી દઉં. ઓકે, અને ઇમરજન્સી મોકલી દે. હું ફ્રી છું તો 2-5 મિનિટમાં ફોન કરી દઉં. અત્યારે જ નાખ દઉં તમને, આ ફોન ચાલુ ફોન જ નાખ દઉં. હા, કેમ કે આજે અમારો છે ને કાર્યક્રમ છે ત્યાં તમારા મોરબીની બાજુ. હું 8 દીથી તમને ફોન લગાડું મનસુખભાઈ, પણ લાગતું નથી. ઈ તમે ઓલા નંબરમાં ફોન કરતા? હા, ઓલા નંબરમાં લગાવતો તો પછી આ નંબરમાં હું ચરડવા મારે ઓલા ગેંગ વાળા ભરાઈ કરવા આવે છે, તો આજે ને પાંચ નંબર લીધો તમારો ચરડવા વાળા ભાઈ. ઓકે ઓકે, હવે મને આ બધું મોકલો. આજે હું છે કે અમારા ટંકારાની બાજુમાં વીરવા અમારો પ્રોગ્રામ છે. આ નંબર ઉપર જ નાખ દઉં ને? હા, અને આજે પાછું અમારું ઓલું સોંગ વાયરલ થયું છે, કયું દગાડો દારૂડો છોડી દે. હા, એ આજે અમારી યુટ્યુબ ચેનલમાં વાયરલ કર્યું. ઓકે, ચાલો હવે મને તમે છે ને ફોટા ને નંબર ખાઈ મોકલો. ચાલો અત્યારે જ નાખ દઉં. હાલો એ મનસુખભાઈ, વત્સમભાઈ બોલું નાખી દીધા બધા, જોઈ લેજો તમે. હા, રિંગ કરું છું હમણાં. હા, હાલો, આપણે કોણ બોલો? બોલો, તમે કોણ બોલો? તમે ફોન કર્યો સાહેબ. તમારું નામ શું છે? ફોન કર્યો તમે, વાત કરો. તમારું નામ શું છે પૂછું? હું તમારી યાર વાત તો કરું છું. હાલો. હા બોલો. પણ સાહેબ ફોન તમે કર્યો ને? તમે સરલાથી બોલો ને? હા. તમારું નામ શું છે? બોલો ને. નામ બચુભાઈ. બચુભાઈ. હા બચુભાઈ, તમારો ફોટો અને તમારું રેકોર્ડિંગ. હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હાજી હાજી. હા, હવે તમે છે ને ઓલા ભાઈ આપણે જે છે એમનું કઈક દાણા જોયા હતા. કોના? મનોજભાઈ ઉર્ફે પપ્પુભાઈ. ના સાહેબ, હવે કોઈ દાણા નથી. હું તો મારા માતાજીના મઠના તમારું સડલાનો છું સાહેબ. તમારું રેકોર્ડિંગ, તમારા વારંવાર વિડિયો જોઉં સાહેબ. તમારું રેકોર્ડિંગ અને હું વાલ્મીકી છું. મારે તમારું નામ બામ બધું મારી પાસે. આ તો તમે સાચું બોલો છો ખોટું એટલે કહું? ના ના સાહેબ, સાચું છે તમારું. તમે તોય નામ દેવામાં શું કીધું? કેમ કે તમે છે ને કામ એવું. અરે મેં કીધું કોઈ બીજાનો ફોન છે સર. ગમે એનો ફોન હોય, નામ દેવામાં છે ને બી કેમ તમને એવું? ના નામ આપ્યું ને, બચુભાઈ સડલા. આખું નામ શું તમારું? બચુભાઈ મગનભાઈ. હા સર, એટલે તમે જે દાણા જોયા હતા ને એના ફોટા છે અને એનો વિડીયો છે. પછી આ મનોજ ઉર્ફે પપ્પુ, ઈ તમારે ન્યાનો જમાય છે? હા, ન્યાનો જમાય સાહેબ. હા, અને એને તમે દાણા જોયા હતા ને એના રેકોર્ડિંગ છે. પછી જે ઓલા વસરામભાઈ જે સરપંચ છે. હાલો. હાજી હાજી બોલો. હા, એટલે એ વસરામભાઈ જે સરપંચ છે ને એનું તમે કયો છો કે એને કરી મૂક્યું છે ને એટલે તારા બાપુજી ને. ના સાહેબ, એવું મહેનત કીધું. રેકોર્ડિંગમાં જે તમે વાત કરો રેકોર્ડિંગ હશે, બધી વાત થાય છે. રેકોર્ડિંગ તો મારું થઈ છે ને, અહીંયા આયા ને એટલી અમારા ગામના દીકરી જમે છે. પણ એટલે તમે એને દાણા જોઈને એવું કીધું કે? ના સર, મારી વાત સાંભળો તમે કઈ વાત સત્ય છે. એ આયા ને એટલે અમારા છોકરાનો ભત્રીજા ને છોકરાને દીકરીનો ઘરવાળો. પછી તમે કાકા મારા બાપાને તકલીફ છે, તારા બાપાને તકલીફ હોય તો એવું મસાણી મેલડી નું તમે જે કઈ રાખ્યું હોય એની વાત કરી દો. આટલી જ વાત છે સર. ઠીક ઠીક. પછી દવાખાનામાં દાખલ કર્યા. હા, પણ તમે અને આપણે જે શાંતિભાઈ વાઘેલા રહ્યા ને, શાંતિભાઈ શિવાભાઈ, એને સર પૂછજો. પછી આપણે તમે ઓલા જગાભાઈ ગંજાળા વાળા, એ બધા ઓળખું છું ને, બધા મને ઓળખે છે. હા સર, એટલે તમે કહું મારો વિડીયો હું કાયમ તમારે જોઉં સર. પણ એટલે મારું એમ કે તમારા રેકોર્ડિંગ ની અંદર તમે જે એવું કયો છો કે તમારા ગામના સરપંચે આવું તમારી માં કર્યું ને એટલે તાર બાપા નું. ના સર, ના સર, એવું નથી કર્યું. કીધું જ નથી એવું. જો તમારો ફોટો મારી પાસે છે, તમારા રેકોર્ડિંગ ફોટો હોય છે મને બરોબર છે ને. એટલે તમે એમાં માતાજી આવું કોઈને કે માતાજી કોઈને હુમલા લેવી દે, માતાજી કોઈને બીમાર પાડ નાખે, કોકના છોકરા મારી નાખે. અરે સાહેબ, હું મારી વાત સર, અમને માતાજીને આવી હું ભૂખ આવી છે, માણા કરોડપતિ નો બનાવે, રૂપિયા વાળા નો બનાવે. મારે અરે સાહેબ, હું એવું નથી કરતો સર. હું કોઈનો રૂપિયો નથી લેતો. તમે કોક તો એમ કે હું તો મારા માતાજીનો મઠનો ભૂવો છું, બહારના કોઈના નહીં. તમે ગમે એના ભૂવા હો, તમે મઠના ભૂવા, તમારી સમાજના હો કે પંચના હો? ના, અમારે પાંચ ના, અમારી સમાજ એટલે અમારી માતાજીના ખોડિયાર માના ભૂવા, એટલે અમારે પઢિયાર ભૂવા છે.
અમારા 40 ઘરના છે, એ અમારા માતાજી વિશેમાં કઈ કામ હોય એ મને પ્રશ્ન કરે. હા તો દીકરી જમે અત્યારે મને વાત કરીશ. જો તમે એ વાત સાચી, દીકરી જમાઈને પણ તમે બીજાના દાણા જોવ છો એમ કહું છું. અમારી પાસે પુરાવા હોય ને તમને ફોન કર્યો હોય, તમે સમજો છો મારો રિંગ એમ નામ રિંગ નો આવે. હા હા તમે દાણા જોવાનું કામ કરો છો એવા પુરાવા છે મારી પાસે. હા બરોબર. તમે કહો છો મારા પૂરતું જ કરું છું, પંચનું જ કરું છું, અમારા કુટુંબ પૂરતું. આવતા સારી કામ કર્યા હોય, ખોટું નથી કહેતો હોય, તો તમે બરોબર છે. જો હું તમને પહેલા કહી દઉં કે અમારી પાસે એવિડન્સ વગરનો કોઈ દી પૂરો તમારા ફોન જ નો. હવે તમે સર શું કહેવા માંગો, બોલો સાહેબ. કે તમે આવું આમાં શું થાય કે એના કુટુંબ માટે હડો કરી ગયો, આ દાણા જોઈને આવું બધું તમે માતાજી ખોડિયારમાં શું દુઃખ છે, એ કોકને મારી નાખે, કોકને હુમલા લેવડાવે, આવું ખોડિયારમાં કોકના દીકરા દે નહીં, કોકના દીકરા ટારી નાખે, એવું કેમ ખોડિયારમાં કરે? ના ના સર એવું નથી. હું તમે જો કહો ને વાત બરોબર છે, પણ એવું મેં નથી કીધું. છતાં મેં ગોઠવું કીધું, ભલે ભગવાન માતા જ જાણે. માતાજી નો જાણે. તમે ગલકા ઉભા કર્યા, માતાજી તમારા પૈણમાં ઉભા રહ્યા. કોઈ ખોડિયારમાંના પરિવારના ચારણ તમારા ઘરે કોઈએ પાણી પીધું? ના. તો તમારા પૈણમાં ખોડિયારમાં કેવી રીતે આવે? હવે જે છે સર બોલો મનસુખ સાહેબ, તમે જે કહો એ પ્રમાણે આપણે 21મી સદીમાં હજી ચારણ તમારા ઘરે વાલ્મીક ને ઘરે પાણી પીતા નથી કે તમારા પણસા એમ હાલતા નથી ને, ઈ ખોડિયારમાં તમારા પૈણમાં કેવી રીતે આવે? એમ મને કઈ વાંધો નથી. બરોબર બરોબર. મને મારા માતાજી અરે કોઈ વાંધો નથી. ખોડિયારમાં રહ્યા ને એને મારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ અટાણે હડાહડ કળિયુગમાં હજી છૂઆછૂતનો ભેદભાવ છે. હજી તમને કોઈના ઘરે આવવા દેતા નથી, તમને સેટા બેહાડે છે, તમારી પાસે સંડાસ બાથરૂમ ભરાવે છે, તમને નોકરી નો અપાવી, કરોડપતિ નો બનાવ્યા, તમારા ઘરે માતાજી તમારા પૈણમાં ખોડિયારમાં ઈ ચારણના નેહડા મૂકીને તમારા ઘરે શું લેવા આવ્યા? અને તમે કેમ પૈણમાં કહે છે કે ફલાણાને માર નાખ્યો, ઢીકડાનો હુમલો કરી દીધો ને આવું બધું? સાચું વાત સાહેબ છે. હે તો તમે જે સાહેબ કહો ને, હવે આથી બધું બંધ છે મારા આમ તો. જો તમે ખોડિયારમાં પૈણમાં આવતા હોય તો મારી પાસે કેટલા પૈસા છે, મારા બેંક એકાઉન્ટ નંબર આપો. ના સાહેબ એવું નથી. આગળ નંબર આવે, એક બેંક એકાઉન્ટ નંબર આપો. ના સાહેબ એવું કઈ નથી આપણને ખબર પડતી. તો મારા આધાર કાર્ડ નંબર દો. અરે સાહેબ કો મને એવું કઈ ખબર નથી પડતી સાહેબ. ખોડિયારમાં ભણેલો નથી. મારે જો ખોડિયારમાં લેવા દેવા નથી. આ બધી આપણી દુકાનો છે, કમાવા માટે થઈ, અને બધાને આપણે ભરમાવાના. પણ તમે આવા સિસોડામાં આવી જાવ અને આમાં દુખી થઈ જાય સાહેબ. ના સર આવી મારે કઈ કરવાનું નથી થતું કોઈ વસ્તુ. તમે કયો રસ્તો ગાળ્યો. જો સમાજમાં છે ને, આપણી સમાજમાં ઘણા સંતો થયા. ઈ સંતોએ આમાંથી બારું નીકળી જવાનું કીધું. કઈ ભુવા ભૂપણ ચારણ સમાજ ની વાત કરો તો સોનબાઈ માના આદેશ વાંચજો. સોનબાઈ માએ કીધું ભુવા ભૂપણ ધવા ધુપેડા કે તો આવી થયા માંદળીયામાંથી બહાર નીકળી જાઓ. તમે બધા રેકોર્ડિંગ તમારા બધા હું આમ જોઉં છું કઈ રાતે. એટલે આ બધી વસ્તુમાં તમારે ખોડિયારમાં પૈણમાં આવે ને ભાઈઓ ના છે ને, એટલે ઈ શું છે, ઓલા લોકો ભોળા હોય અને આપણે ઘેટા બકરા છે. તમે આખી જિંદગી ધૂણ્યા તોય તમને કોઈ નોકરી દીધા નહીં. એવી મેલડી દો ને, કોઈ ધારાસભ્ય બનાવી દે, સંસદ સભ્ય બનાવી દે, કલેક્ટર બનાવે. આવી દેવની જરૂર છે કે ધારાસભ્ય બનાવી દે, કલેક્ટર મંત્રી છે, એટલે ટપાલી બનાવે તો હાલ છે સરકારી. હાલશે પણ આ ગલકા નથી ઘાલવા. તમારા પિતૃ નડે છે, સિકોતર નડે છે, તમે અઢિયા કરીને બોડિયો રાવો રગતિયો મારો માઢિયાનો રાજા મારો ખીમડિયો મારી બુલબાઈ જોમાન, આ બધાને હું કામ ધંધા સડાવો? એ કઈ જોમા કીની દીકરી હોય એકાદા નામ દેજો. છોકરો એનું નામ દો. પાછા કર્યો કેનો છોકરો? એ કઈ ખબર નથી સાહેબ. ખીમડિયો કેનો છોકરો? એ વાલ્મીકી નો દીકરો છો. બધી જે વાત હોય મને કહો એટલે વાત પૂરી છે સાહેબ. એટલે તમે આવું ધર્માઓમાં પાછો તમે ઓલો છોકરો ફોન કરીને કહી છે કે તમે હવે હા નો પાડતા ને, ઓલો ભાઈ ખોરગત કરે. એટલે તમે એની પાછા સમજાવ્યા હવે તમે કેતા નહીં ઓલો તમારી નેનો દીકરી જમાઈ રહી. પણ એમને સાહેબ એને ખોટું નામ આપ્યું એમ ખરેખર. તમે અગાઉ ફોન કરીને કહી દીધું કે તમે ઓલો ભાઈ પૂછપરછ કરે છે, તો તમે માતાજી કરતા તમે કેટલી બધી ભી પડી. સાહેબ આપડે વાત જ ન કરી, એને બેઠું કરી દીધું અહીંયા. ભલે બેઠું કરી દીધું, પછી એને તમે ફોન કર્યો ને કે હવે તમે ના પાડજો, માનતા નહીં. ના માનતા નહીં મેં આવી વાત ના કરી સાહેબ, એમ બોલ્યો હું. તમે આવી વાત ના કરી, તમે આવી વાત કે તમારા બાપા દવાખાના હતા, મેં આવી વાત તમને કરી કે તમારી મસાણી મેળવી જે કઈ વાત હોય પતાવી દીજો. મેં બીજે કોઈ ભય કુટુંબ ની વાત જ આ મારે આ મહાણી મેલડી છે ઈ હું
ઈ કે મેં રાખી એમ. પણ એમની મહાણી હું તમને પૂછું છું, તમે ભુવા છો એટલે ખાલી 1-2 મિનિટ, કે મહાણી મેલડી એટલે કઈ મહાણમાં, એટલે મારી નાખે ઈ મહાણની મેલડી કે જીવતા રાખે? હું મહાણમાં જઈને મેલડી મહાણમાં શું કામ છે? ત્યાં કોઈ રહેતું નથી. અહીંયા કોઈ નથી રહેતું સાહેબ, ઈ તો બધા મરદા પડ્યા હોય, નાખી દીધેલા હોય, ભાગાઈ દીધેલા હોય. ત્યાં મેલડીમાં મહાણમાં એને શું છે? કોઈ મારી નાખે એટલે આ બાળ ખાય મેલડી, એટલે કોઈના છોકરા ખાઈ જાય ને ઈ મેલડી નામ લ્યો, કોક બધા વાતો કરે સાહેબ, હું એવો નથી જાય જાતો. મહાણી મેલડી ને હડકાઈ મેલડી, એટલે આપણે બધી આવી જ મેલડી દીધી. એકાદી હોના હોની રિલાયન્સ વાળી મેલડી ગોત્યો ને, બેલેન્સ નાખ દે, આવો બાપ સમજો તાવો કરી 500 નો, એટલે 350 નું રિલાયન્સ નું બેલેન્સ નાખો બાપુ. રિલાયન્સ ની મેલડીઓ આ મારી હવે જે સાહેબ હોય બધું વાત પૂરું કરો. હવે મારા એમાં મને કઈ વાંધો નહીં, હવે આવું ન કરતા હો. ના સાહેબ હો સર, ભલે ભલે, કોઈ જગ્યાએ કોઈ વાત ન આવે. ભલે ભલે. અને દાણા ધોવાનું ધૂણવાનું બંધ કરીને સમાજને ક્યાંય હવે પાછા ગલકા ઘાલતા નહીં. ના સાહેબ, મારે હવે મૂકી જ દેવાનું બધું, આ કરવું જ નથી. નકર તમે જ્યાં ધૂણશો ને ત્યાં તમારા માંડવામાં આવીને ઊભું છે. હા ના સાહેબ વાંધો નહીં. આ આપણી સમજ. તમે તમારા છોકરાને હા બ્રો, તમારા છોકરાને ભણાવો કે તમારા સંડાસ બાથરૂમ ના આપણે ઢોર ઠેડ્યા ને કૂતરા ઠેડ્યા અને જ્યાં ત્યાં સંડાસ બાથરૂમ સાફ કરવા કરતા અધિકારીઓ બનાવો ને. આ મેલડીમાં આ કહેજો. હાજી. અને ખોડિયારમાં ને મારો સમાચાર દીજો કે મનસુખભાઈ ફોન આવ્યો મારી આમાં કેમ બસવું એમ. હા એ વાત થાય છે. હવે પેન્ટમાં નો ખોડિયારમાં પૂરું થઈ ગયું, નક્કી બાવડું મૂકી દેવાય. આ તો સારું કટણાયું. ના મૂકી જ દેવાનું મનસુખ બાબુ, મૂકી જ દેવાનું. એવું? હા, છોકરા ના જ પડે બિચારા, અમદાવાદમાં ટેમ્પરરી નોકરીઓ કરે બિચારા ધંધા. હા કઈ ભલે એમાં છોકરાઓને એને શું બિચારાને લેવા દેવા, પણ આ શું ભૂવા બનવું નથી, કઈ માથે કોઈ નથી. ભૂવા બનવામાં કઈ છે જ નહીં ને. ભૂવા બનવામાં એટલે મૂળ તો ગલકું ગાલવાનું, માથા ઓઢી, માથા લોબડી ઓઢી, હે બાપ મેલડી બોલું, આમ કરવાનું. આ સતુબાને અરે બાપ ખમા, જો મને ખોટી પાડે અને હું ગાંડી લવી ગાંડી નો ભૂવો હે મારે. હવે એને મૂછું ઉગે છે ને ઇન પેન્ટ માં દેવા, હવે એને મૂછું વારી દેવું, એમને મૂછું વારી મેલડી મૂછું ઉગે, દાઢી ઉગે અને ખમા બાઈ બની જાય, બાઈ નું રૂપ આવે એટલે મોવારા નો હોવા જોઈએ. આ મૂછું સાહેબ તમને તકલીફ આપી માફ કરજો. ભલે ભલે, આ તો તમે એકાબીજે તમે ઓલું કર્યું એટલે ભલે કાંઈ વાંધો નહીં. ભલે 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 સાહેબ. હેલો મનોજભાઈ ઉર્ફે પપ્પુભાઈ, મનસુખભાઈ બોલું રામોદ થી. બોલો મનસુખભાઈ. હું મજામાં. હવે ઓલા ભુવા અરે મારે વાત થઈ અત્યારે. કયો ભુવા? ઓલા બચુ ભુવા, આપણે તમારે સરલા ગામના. ઓળખતો નથી. તમારા રેકોર્ડિંગ ને બધું છે અને એ તમે એને દાણા જોયા હતા ને એ બધું અમારે પાસે પુરાવા આવ્યા, મેં તમને રિંગ કરી છે. એટલે ઓલું તમે કાન્ય માન્ય કરવાનું રહેવા દો. પણ ઓલું મારું એમ કહેવાનું હતું કે ઈ રેકોર્ડિંગ ની બધું એ બચુ ભુવા આરે વાત થઈ ગઈ. તમે ત્યાંના દીકરી જમાઈ છો ને, એટલે એને કીધું ભાઈ મારી ભૂલ હતી ને મેં દાણા જોઈ નાખ્યા, પણ મારી ભૂલ હતી મેં વળી આવું મારાથી કહેવાય ગયું એમ. હા, એટલે ઈ રેકોર્ડિંગ મારામાં આવી ગયા છે અને એવું બધું હતું. પણ હવે તમે કુટુંબમાં તમારા કઈક સરપંચ રહ્યા, આપણે ભાઈ શું નામ, આપણે વસરામભાઈ, એમનો મારામાં ફોન આવ્યો હતો અને તમારા પુરાવા રેકોર્ડિંગ ને એવું બધું મારા નાખ્યું ને મારે ભુવા હારે વાત. મેં એને ફોન જ નથી કરી મારી જિંદગીમાં વસરામની. અમારી પાસે બધું આવી ગયું છે. હા પણ મને સંભળાવજો મારો તમે આખી વાત. અમારું કેવું છે સાહેબ, અમારું પુરાવા વાળું કામ હોય, તમે સમજી ગયા ભાઈ. હા તે કહું તો મનસુખભાઈ, હું સમાજી એટલે જ કહું. હા એટલે તમારે મેં વસરામ ને 7 વર્ષ થઈ જાય મેં કોઈ ફોન નથી કર્યો. એમ નહીં, ભલે કર્યો કે ન કર્યો, ઈ તમારી સાંભળી લો. હું તમને વાત આખી કહું કે મારે એની યારે કોઈ સંબંધ નથી રાખવો મનસુખલાલ. તમે સમજો, સંબંધ રાખો નો વાત તો પછી ની છે, પણ માતાજીના નામ લઈને કોઈ માથે આક્ષેપ ન કરાય. બીજું હું તમને કહું, મેં આપશો નથી કે ખુદ બોલવા વાળો હે. કોઈ કે બોલ, હું તમે નાટણ હું બોલું છું, હું તમને કહી દઉં મારી મેલડી તમે ફાડી નાખી છે, તોડી નાખી છે. મેલડી આવી મેલડી મારી નાખે, તોડી નાખે. એ ખુદ કહેવા વાળો કે ભાઈ મારી આગળ વસ્તુ છે બરાબર. હું મનસુખભાઈ સાંભળો, મેં શું કીધું કે મારે તારી હારે કોઈ તમે જે બાબત છે એની અંદર તમે જોડાવા ગયા હતા, ઈ કોની પાસે તમે કીધું તેવું તમે તો દાણા જોડે બચુ બુવા પા, ઈ બચુ બુવાનું રેકોર્ડિંગ મારી પાસે છે. પછી એને બધે મેં જો બધાને ફોન કર્યા ને, ઈ બધાને પહેલા ફોન કરી લીધા. શું કામ કે તમે પછી ફોન કરી કહી ન દો, તમે આની પહેલા ફોન કરીને કહી દીધું કે તમે હવે માનતા નહીં. કોઈ ફોન જ નથી કર્યા છે. ઈ રેકોર્ડિંગ જો ઈ ભુવા પાસે મેં રેકોર્ડિંગ લઈ લીધું, સાંભળો, એની પાસેથી રેકોર્ડિંગ લીધું.
એટલે તમે જે કઈ વાત કરો અમારી પાસે જેટલું આમ આડાવડું ગોળ ગોળ ફેરવો પણ અમે શું કર્યું પેલા બધા મુદ્દા લઈ એટલે તમને પેલા ફોન નો કર્યો. હું કામ નો કર્યો કે તમને ફોન કાપત ને તો તમે બધાને ફોન કરી દત. ના ના હું કોઈને ફોન નથી, હું મનસુખલાલ દાડીએ જાઉં જો તમે કામમાં નવરો નથી. એક મિનિટ તમારા સસરા એવું કહે છે કે ભાઈ મારા જમાઈને આવ્યા હતા ને ઈ જોરવા ગયા હતા અને એનો જો બચું ભુવા પા હાલે છે એવું તમારા સસરાનું રેકોર્ડિંગ તમારા નાખશો ને, ઈ તો આવી છે યુટ્યુબ માં, તમે સાંભળી લીજો. કેમ કે અમારી પાસે તમે જેટલું બોલો છો અટાણ જે આલા બાલા મારજો એમાંય તમને ખબર પડશે કે આને હું વાત કરી હતી, એને હું વાત કરી, તમે હું વાત કરી. હું જોઉં છું તમારા વિડીયો, મને ખબર જ હોય તમે મૂકો હોય. તમે ગોળ ગોળ ઘુમાઈશો પણ તોય અમે જે મૂકશું ને વિગતવાર એક પછી એક. સરપંચ નો ફોન આવ્યો ઈ પછી તમે તમારા પપ્પા અટાણ દવાખાનામાં દાખલ છે. હવે ઈ કઈ કોઈની કીધે એટેક આવી શકે ને, આવી એટેક વાળી મેલડી, હુમલા વાળી મેલડી, બ્લડ પ્રેશર વાળી મેલડી, ઈ ક્યાંય આનંદ એને હું લેવા દેવા? અમારે એની હારે કોઈ સંબંધ રાખવો નથી. એની હારે બોલી આવી તો ભાઈ હું કહું સાંભળો, પેલા મારી વાત સાંભળો મનસુખભાઈ. મારા પપ્પા એમ કીધું કે ભાઈ મારે એની હારે કોઈ સંબંધ રાખવાનો નથી. હું કહું સાંભળો પેલા. ભાઈ એક મિનિટ મને તમે શબ્દનો જવાબ તમે તમારે સંબંધ રાખો ન રાખો એની માટે આ વાત નથી. તમે દેવગતિમાં દાણા જોરાવ્યા એટલા પૂરતી વાત છે. હવે સંબંધ ની વાત કરો છો, સંબંધ ના લેવા દેવા. અમારે કોઈ દાડા મેં નથી જોરાવ્યો. સાંભળો મારી વાત, હું એ જ કહું. બચુ દાદા ની જ વાત કરું, મારી વાત સાંભળો પેલા કે મેં એના માથે કઈ દાણા નથી હોય, એ મારા ઘર પૂરતા મેં જોયા. ખોટી વાત, ખોટું બોલો મારી પાસે બધા પર જો ભાઈ. હું એ જ કહું કે વસરામ ને મેં 7 વર્ષ થઈ ગયા, મેં કોઈ દિન ફોન નથી કર્યો કે મેં તું નથી કીધું. મારા પપ્પા એમ કીધું કે ભાઈ મારે તારી સંબંધ નથી રાખવો. બરાબર સાંભળો, ઈ તમે નથી કર્યું. તમે આ વાત કરી કે આના હિસાબે મારા બાપુજી નો હુમલો આવી ગયો છે. બરાબર, એટલે મેં કીધું ભાઈ અમારે તારી સંબંધ નથી રાખવો. બરાબર, એ માનતો નથી કે અમારે રાખવું, મેં અમારે નથી રાખવું. પપ્પુભાઈ ઈ તમારા મનમાં ભ્રમ કરી ગયો કાનપા દેવ છે. એવી દેવ હોય મને બતાવજો ને. એને જ પૂછજો ને, એ પોતે કે એટલે અમે એમ કીધું ભાઈ તારી આગળ અમારે તારી સંબંધ નથી રાખવો. સરપંચ માથે ચૂંટાણા હોય કોઈ પણ વ્યક્તિ તો ઈ કઈ માતાજી થી નો છૂટાય. એને મત દેવા પડે, કઈ મેલડી માં મત નાખવા નો આવે. અમે શું કઈ કે મારે એની સંબંધ નથી રાખવો. નો રાખવો પછી ની વાત છે. સંબંધ ના નાના કઈ લેવા દેવા નથી. તમે જોવડાવ્યો બચુ બુઆ પાન, બચુ બુઆએ તમને કીધું તારી માથે સરપંચ કરી મૂક્યું, ઈ બધા પુરાવા મેં લીધા અને એમાં જે કઈ તમે વાત કરી હતી ઈ પુરાવા આવ્યા. એટલે હું તમે પછી એને કહી દીધું એટલે તમે પછી એને ફોન કર્યો કે ઓલો સરપંચ રહ્યા ને ઈ બધું ગોતે છે એટલે હવે તમે માનતા નહીં. ના ભાઈ મેં એવું નથી કીધું. તો ઈ તમે સાંભળજો, ભુવાની વાત કરું છું, તમે સાંભળી લીજો. હાલો મનસુખલાલ કામ કરું હું, મજૂરી હું, પછી તમને હું અમે નીરે ફોન કરવાનો. તમે માતાજી માં જોન મજૂરી કરો એમ કેમ છે? કામ દાડીએ ઈ બસુ ભુવા પાસે ઓરે લ્યો ને એટલે તમારે દાડી નો કરવી પડે. માતાજી સીધા કરોડપતિ બનાવી દે. આ ખોટા બીમાર પડી જાવ ને આવું થાય તો માતાજી કે અમે આમાંથી મુક્તિ દેવ ને. અમારે વસરામ ને સંબંધ નથી રાખવો. અમારે માથા નથી રાખવો તો 7 વર્ષ પહેલા ની હાલે. અમે એમ કીધું, મારી વાત મારા પપ્પા એમ કીધું કે મેં તારી હારે સંબંધ નથી રાખવો. એ કે મારે રાખવું. મારા પપ્પા કે માતાજી નું નામ દે ને એટલે કામ પતે, બોલાવે તો નહીં. અમે ના પાડી. એ અમારે યાર સંબંધ રાખવો છે, ગમે એ કરીને તમારે રાખવું. અમારે નથી રાખવું. આપણને નથી રાખવો તો પછી તમે જોવરાવ હું કામ ગયા? તમે માતાજી માં છો, ખોટું બોલો. આ બધી વાત તમને ખબર પડે કેમ કે તમે ભુવા ભરાડી તમારા ઘરે રાજ કોણ કરતા? ભુવાન ભરાડી. કેમ કે તમારા બુદ્ધિ નો હોય. જો તમારા બુદ્ધિ હોય તો ભુવા ભરાડી તમારે કહું તો જો અમાર મટે ભુવા નથી આજ 15 વર્ષથી, અમને રસે નથી થાય ના થાય. તમે બીજા ભુવા રોડ માં જડી જતા હોય તમારે ક્યાં બીજા તમારા ઘરના ભુવા? એના વસ્ત્રામ ના ખુદ બાપા ભુવા હે, ઈ બધા ભુવા થવાનું કરે. આપણા એમાં શોખે નથી. પેલા તો બધાના બાપ દાદા ભુવા હતા, જેમાંથી મારો નીકળ્યો મહાન માણા. બીજી વાત ભૂલી જાવ, કોઈ પણ માણસ જે કઈ અગાઉનું હતું કાલ ની વાત આજ નથી. આજે સુધારો આવી જાય. કાલ નો દી ઉગ્યો તેવો રોજ નો નથી હોતો. જાતિ સુધરા નથી માણા. માણસ માં પરિવર્તન આવ્યું, માણસ માં સુધારો આવ્યો નથી. ભાઈ રોજ ડોક્ટર માં દાખલ કર્યા હોય તો ઇમરજન્સી હોય, પછી એનો સુધારો આવે કે ભાઈ આજ કાલે છે ને આઈસીયુ માં હતા, આજે ભાઈ ઘણો ફેર છે. એમ માણસ માં અંધશ્રદ્ધામાં હોય, ભૂવેમાં હોય, ધૂણતા હોય, દાવી બાંધતા હોય, દોડા કરતા હોય, પણ સુધરા કાંઈ કરતા નથી, બાંધતા નથી, કાંઈ કરતા નથી. હવામાં ઉઠીને દાડીએ જાય. ઈ દાડીએ તો પછી તમે આ ભૂવે ભરાડી સીડ્યા છો એટલે દાડી જવું પડે, નકર તમે ઘરનો ધંધો કરી લીધો. ઘરનો ધંધો હે શેનો?
હું કોન્ટ્રાક્ટર હું. શેનો? કડિયા કામ કરું, કામ રાખું મકાનના. ઠીક ઠીક, પણ તોય તમે ભૂવા તો તમને ભૂવા ધરાતા જ માઈ ગયું. મને એક દી મેં કહું તો મારી ઉંમરમાં મેં કોઈ દાણા ન જોવરાયા. બચુ બાપા પાસે જોવર એવા તો હું ન્યા કણ હું હતું. મારી વાત સાંભળો, બે જણા ગયા તમારા હારાનું રેકોર્ડિંગ હું આમાં મૂકી, તમારા હારાનું રેકોર્ડિંગ મૂકી. તમે કહો છો ને હું જોતો નથી ગયો. અમે દાણા જ નથી ચોરા પેલા. તમારા હારાનું રેકોર્ડિંગ આમાં મૂકી કે મારા જમાઈ આવ્યા હતા. એટલે મારી વાત સાંભળો, અમારે થોડીક તકલીફ હતી ને, તેની તકલીફ હતી. અમારે થોડીક માતાજીનું હતું કે માતાજીનું નડતર ચેક કરે. આ માતાજી રહ્યા એ બધા સવર્ણ જ્ઞાતિના છે, ચારણ માંથી છે, એમાં બધે માતાજી થયું. અને ઈ હજી તમારા ઘરે પાણી પીતા નથી ને ઈ માતાજી તમે નડવા જાવ એનું કારણ શું છે? એટલે અમારે શું ભૂવા નતા ને, એટલે મારા છોકરો થયો હાલો ખોડિયારમાં ભૂવા થાય છે તો હજી ચારણ તમારા ઘરે પાણી પીતા નથી, ચારણ તમારી ભેગા બેતા નથી, તમારી ઘરે ખાતા પીતા નથી, તમે તેના ઘરે તમારું સન્માન કરતા નથી, તમે એના ઘરે કોઈ દી બોલાવતા નથી, તમારે કોઈ દી ક્યાંય વૈશમાં બેડ્યા નથી, તો તમે કેવી રીતે તમારા પેન્ડમાં માતાજી આવે એમ? હે આ તો હજારો વર્ષથી તમે છેટા રાખવામાં આવ્યા છે, તમારા પેન્ડમાં માતાજી આવે અને ઈ તમે નડન ઈ તમારું સારું કરી દે, તમારે માન્યતા રાખવી પડે. સીની માતા ન સાકી કોઈ જિંદગીમાં. કઈ વાંધો નહીં, પણ હવે આવું છે અંદરો અંદર ના એવા દંડિકા હોય એવા. તમે હું કહું છું હા બ્રો મનસુખભાઈ, તમે સમાજ જ છો, હું તમને એક ટૂંકમાં કહું, જો તમારે વસરામ ને એમ કહો કે ભાઈ એમને સંબંધ નથી રાખવો. ભાઈ તો ભાઈ હું સંબંધ ની વાત જ નથી કરતો. અમારે તમે સંબંધ રાખો ન રાખો તો એમાં તમે ક્યાંય તમારા ઘરે આવીને પરાયણે બેવાના, તમે ફાંકા મારો, ઈ ખોટી વાતો ન કરો. અરે તોય અમે મનસુખલાલ આજકાલ કરતા 7 વર્ષ થઈ જાય છે. હું તમને કહું, મારા ભાઈ નાનો લપ થઈ છે, અમે જાતા નથી બરાબર, એ અમારા ઘરે આવે. એક સમાજના સરપંચ તરીકે તમારા ઘરે આવતા ગીતો ગામ ધણી છે, એટલે સમાજના સરપંચ તરીકે તમારું કામકાજ હોય તમે બોલાવતા ભાઈ. જો કોઈ પોણી ચા હાટું થઈને કોઈ ઘરે જતા નથી, સોમાન બધું જો અમે કોઈ દી કામે નથી ચીંધ્યું, કામે કીધું નથી. અમારું આ કામ કરે, મારા ઘરે સંડાસ બાથરૂમ નથી, એ મારો હકો કાકો હોય તો મેં એમ નથી કીધું મારે સંડાસ બાથરૂમ ફોર્મ ભરી દે. ભલે નથી ભરવું પણ એના હિસાબે કઈ દેવના હાંડિયા કરી દેવાય, સમજ્યા? તમારો કાકો ખુદ છે બરાબર, પણ મેં એને પૂછી જોવાનું કે ભાઈ તારા ભત્રીજાએ કોઈ દી તને એમ કીધું કે આ વસ્તુ કરી દે, કે કોઈ દી એમ કીધું કે કાગળિયું કાઢ દે મારું એ કઈ? ઓકે સારું, કઈ વાંધો નહીં. હવે આમાં માતાજી ને ભૂવા ભરાડી ને આવી લપમાં ક્યાંય પડતા નહીં. અમે હમણાં હું સીમે નથી પડતો કહું દઉં. આ ઓડિયો તમારો હમણાં છે ને અમે અંધશ્રદ્ધા બાબતમાં રિલીઝ કરી છે, અને તમારા સસરાનું રેકોર્ડિંગ મૂકશું કે તમે દાણા જોડવા ગયા તા નહોતા ગયા, એ બધું અમે આમાં પુરાવા સાથે મૂકશું. ભલે હવે ઓલા પપ્પુના કાકાજી હારા કોણ હે? હા બોલો, એનો નંબર જોઈ મારે. શું કર મારે થોડું કામ હે. તો ખરા કેટલા એના કાકા જયારે હતા ને, હવે ઈ પપુડાના કાકાજી હારા એને ક્યાંક તમે જોરાવા લઈ ગયા ત્યાં, ક્યાં તમારે કોઈ જોવે છે? કોણ જોવે બોલો તો જો. ઈ નંબર જોઈ મારે. શું થયું શું મને એમ તો કેવો વાત તો કરો. વાતમાં એમાં એવું, આજે મારા ભાઈજીના છોકરાનો દાડો હતો. હવે અહીંયા વાત એવી થઈ કે મેં એના માથે કઈક કામ કર્યું છે, એના ઓલે એના બાપનો એટેક નો હુમલો આવ્યો ને એમાં એનો બાપ દવાખાનામાં પડ્યો. એવું કોને કીધું આને? એટલે પપ્પુડે એવું કીધું કે આ ભુવાએ મને જોઈને એવું કહી દીધું કે તમારા ભુવાનો છોકરો સરપંચ રહ્યો ને એને તમારા માં કામણ કર્યું. કામણ શું કહેવાય ખબર નથી પડતી. એટલે હવે એ કયો ભૂવો હે ને એનો મારો નંબર જોઈએ ને એને મારે વાત કરવી, ભાઈ તને કઈ માતાએ કીધું કે મેં એના મત કર્યું એ મને સાબિત કરી દે. એટલે એનો નંબર મને ગોતીને દો તમે. નંબર તો તમને અત્યારે દઈ દઉં, એવું કઈ નથી. હા તો દઈ દો અત્યારે જ ને યાર વાત કરી લો. તમારી વાત તો સાંભળો. નંબર તો હું દઈ દઉં, એમાં કઈ નથી. નંબર મારી પાસે છે, અને ક્યાં જો રહી ઈ તો હું એને પૂછી લઈશ ને કે ભાઈ મને પપ્પુડે તમારો નંબર આપ્યો હોય તો હું એનું નામ દઈશ ને. ઈ મને મારી કઈ બીક નથી. પેલા તો હું એને એમ જ કહીશ મારે જોવરાવું હે ભાઈ, હું ફલાણા ગામથી બોલું, ખોટું બોલીશ. અને પછી કહીશ કે મને પપ્પુએ નંબર આપ્યો અને તમારે પપ્પુનો જો હાલતો શું છે. આપડા જો આપણે કઈ બહુ એવું જોર હતા ને એવું કઈ એવું નથી કરતા, પણ ઈને બધા એવું કે થોડોક
છે એવો ઈ મેં એવો એ બધા હોય, એ બધા પાત્રા થઈ જાય. મને ખાલી એક નંબર આપો ને એટલે હમણાં વિજ્ઞાન જાથાને હોપી દઉં એટલે હમણાં બધા બકરી ડબ્બામાં આવી જાય. એટલે એ તો બરોબર હે, નંબર તો તમને હું એમ નાખી દઉં. કોઈ ની માથે આંગળી મેકાય કે નો તું નો આમ મારા માથે કર્યું એટલે મારા ઘરે આવ્યું. ના ના નો જ મુકાય ને. એટલે તો જે તુરમ ખાન હોય તો ભલે તું ભલે સોયત્રા પાડી દેવાના. ના ના એ તો બરોબર હે. એમ કોઈના માથે આંગળી મેકે કાકા અમારા ભાઈ બગડી ગયા હતા. હા ઈ એવું થાય. હા ડખા થયા ને અમારા મોટા ભાઈ થયા કાકા. 500 માણસ વચ્ચે સીધું જ આવીને મને કે તું અમારા ઘરમાં સામ કર્યું. લે તો મારી આબરૂ શું રહી? ના ના એ વાત સાચી. એવું તો નો જ કહેવાય ડાયરેક્ટ. મને નંબર આપો ને એના એટલે હું એની યાર પેલા વાત કરીને એને ગોર ગોર રમાડીને પેલા મારે કે જોવરાવું હોય ને એવું બધું કહીને હમણાં ચાલી લઉં એને. રાખો ચાલુ રાખો. કરવો જ પડે ને, નીકળ્યો હોય એમ કઈ લબડા હોય માલ પાછળ પાસે તકલીફ થાય તો શું કરવાનું? નીકળ્યું હોય કરી જ નખાય, નવે દીકરા નવે કરી જ નખાય. હાલો. હા 93 285 બચુભાઈ નામ હે બચુભાઈ. ભલે કાંઈ વાંધો નહીં. હાલો પછી ફોન કર્યું ને વાત કરી. હા ભલે હાલો. હાલો હાલો બચુભાઈ બોલે છે? કોણ? જય માતાજી. એમાં તે કોણ? હળવદ થી બોલું હું. હળવદ થી? હા હળવદ થી કોણ? હળવદ થી એમ વિજયભાઈ બોલું હું. હા વિજયભાઈ બોલું હળવદ થી. વિજયભાઈ કોણ? એ ઓલા દેવડિયા વાળા પપ્પુભાઈ તમારો નંબર આપ્યા મને. ક્યાં જોયો? જૂના દેવડિયા વાળા પપ્પુભાઈ તમારા નંબર આપ્યા છે મને. મારે થોડીક તકલીફ હતી એટલે થોડું ઓળખતો નથી ને તકલીફ હોય કે એ આપણને કઈ ખબર નથી. એટલે એના નંબર આપ્યા દેવડિયા વાળા. ના ભાઈ ના આપણને ઓળખતા. તમે જોવાનું કામ નથી કરતા? ના ભાઈ. હે ના ભાઈ ના. તમારો નંબર તો એને મને આપ્યા. ભગવાન જાણે. ઈ કે મારે અહીંયા કે જોવાનું ચાલુ હોય ને તમારે જોવરાવું હોય તો મને કે ફોન કરજો. તો જોતા હોય તો જરાક જોઈ દો ને આપણું. આપણે જોતા નથી. શું હુતા છીએ જોતા નથી. હો તમે બચુભાઈ નથી બોલતા? જોતા જ નથી. એમાં ક્યાં બીજી વાત કરો તમે? એમ નહીં, તમને મને બચુભાઈ નું નામ દીધું અને પછી તમારો નંબર 575 હોય હું નથી જોતો. બરોબર. ભલે કાંઈ વાંધો નહીં. તો હા તો મૂકી. હા મૂકો. હેલો. ઓલો ફોન ઉપર ફોન મારા કઈ કરે તમારો પપ્પુ? હા તે કરશે. એને ખબર પડી ગઈ કે બચુભાઈ ફોન વયો ગયો એનામાં. તરત મને કે તેમ નંબર આપ્યો મારે શું કેવું કે ને ના રે ભાઈ નંબર તો તાર ગમે એની પાસે ગમે ત્યાં મળી જાય. મને કઈ નથી ખબર એમ કહી દેવાનું તમે. મારે ફોન ના આવ્યો કોઈ, મને ખબર નથી. એ તો મારે એમ જ કેવું પડશે. અને કે તો કેવાય કે હા ભાઈ મારા પાસે નંબર માંગ્યો મેં દીધો નંબર. તું મેં તો કરી દેવું. ઈ તો મને કઈ નથી ફાટી પડતો. હું હા નંબર તો કઈ ગમે એ માંગે કે મને કઈ કીધું નથી. મને નંબર માંગ્યો મેં નંબર દીધો. એમાં શું હોય નંબર દેવા માટે? હું શું કહું ઓલો ભાઈ આવે તમે ઘડીક બોલતા નહીં. હા ઓલા એક દેવરિયા કહું મારા ફોન આવ્યો આજ મનો અહીંયા ઓલા અમદાવાદ ગયા હતા. દેખાડો બંધ કરો. અમદાવાદ ગયા હતા રવિવારે તમારું નામ જઈને ભીંજારે કાક કેમ કે જોઈ ગયા તમારું નામ દીધું કે મારા કાકા હારા મારે હારે આવ્યા. મેં કોઈ જોવા જ નહીં જોયા. ખોટું બોલ્યા મને. બોલો. હા
એમને દેખાય એમાં એવું થયું મારા ભાઈ મારા હાથ વાળા સરપંચ ચાલુ હે ને ચાલુ ને ના એ ભલે આ તો તમે આટલા દિન મને ફોન કર્યો મારા મત એમને હમણાં ફોન હતો મને કે એમનો કાકાજી હારા કોણ જો એમાં એવું હોય પાલભાઈ તમે બે થાવ કેમ કે પાલભાઈ હોય નહીં હોય તો આ બચું ભાઈ તમારે ભરત નહીં તમે હોય તો હોય એમ કહેવામાં મેં કીધું પૂછી દઉં એમને લગભગ હોય નહીં એવું મેં કીધું હારા જે હોય કે મને પૂછીને મને કહેવું નહીં અહીંયા એમાં એવું છે ઓલો ભાઈ એમનો મોટો ઓલો બરોબર સરપંચ અહીંયા 400-500 માણસ હતા ને એની વચ્ચે અહીંયા એવું કીધું આટલા કે મારા કાકાજી હારા મેં અંબી જે તને જોડાયું હોય ને એ મારા બાપા ઉપર એમાં મારા બાપા થઈ ગયું ત્યારે આટલા કે થઈ ગયું ઓલો તો મારો સબૂત જ કરો ના આપણે મારે એમને આ તો મારે હાડું મને કે ફોન કર આ તો મને એમને પૂછ્યું મને કે એમને કોણ મેં કીધું એમને છે એક જ છે મેં કીધું એમને લગભગ કીધું પૂછી જો તમને એવું હોય તો એમાં એવું હોય તમને હોય એવું કહું તમે એમને છે ને હું આમાં એમને કે મારે કેસ કરો એમને હોય તો એમને આટા વાગી જાય એમને હોય નહીં 100% હું પૂછી લઉં કીધું બાબા તમને એવું લાગે તેમ કીધું કે એમને નથી એટલે તો મારે તો એમને કહેવાય ને એમ કે એમને નથી એમ કહે કોણ એમ કહેવાનું મતલબ એમને અવારનવાર ફોન જોવો ચાલુ ને કોણ હારે મને ખબર મનોજના અમે રમતા ને ફોન આવે અવારનવાર મને ખબર મને મારા ફોન આવ્યો તો મને કે આમની નામ છે બધું ગોવાની હું કોઈ લઈને જવો જ નહીં અમારે કોઈ ન લઈ હારે જ ન હું એમ જ કહું તમે તમારી રીતે લો હારે ન લો હા એ મતલબ મારે એ પૂછવું હતું મને કે એમને તમે પૂછી દો મેં પૂછ્યો હાલો ને હું તો પૂછવા જાઉં પૂછી તમને બધા જાણે એમને જોડો ત્યાં જોડો મને આપણા થોડી ઘણી બાયસ તો હોય નથી પણ મતલબ કે ના એ જ બરોબર હે હા તો કયો વાંધો ના હાલો હાલા નો હાલો હા સાંભળ્યું તમે હા સાંભળ્યું કે ઈ તો ઈને મોટે કીધું સાંભળ્યું તમે કે અવારનવાર ફી એવું પાકું થઈ ગયું એ મુદ્દે બચુભાઈ ને જો એનું હાલે હવે હું બચુભાઈ પાછો ફોન કરીશ કે બચુભાઈ જે હોય એ સાચું કહી દો બરોબર મારે આગળ પગલા ન લેવા પડે હવે હું વિજયભાઈ નતો બોલતો પણ હું દેવરિયા સરપંચ બોલું છું અને આ પપ્પુએ તમારું નામ દીધું હોય ને એવું કીધું કે આ ભાઈ મને જોઈને એવું કીધું મનોજ તમે કહેજો પપ્પુ નો કહેતા મનોજ કહેજો હું હવે મનોજ કહીશ પપ્પુ થી નહીં ઓળખાણ પણ દેવરિયા વાળાનું નામ દીધું તો ઓળખવો જોઈએ ને એમ તમારે કહેવાનું લાલજીભાઈ નો જમાય આલો કેવું તો ઓળખ છે ને તો હું કહીશ ભાઈ આલાનો જમાય ઈ તમારા ગામનો છે ને હા એ અમારા ગામનો આ એનો હગો હારો આલો હા તો હું કહીશ ભાઈ આલજીભાઈ નો જમાય મનોજ નામ તમારું નામ મને દીધું હોય કે ભાઈ આ ભુએ મને જોઈને કહી દીધું હોય દેવરિયાનું સરપંચ રહ્યું એને મારા માટે કામળ કર્યું એટલે મારા બાપને એટેકનો હુમલો આવ્યો છે તમે કર્યું હોય મને સાબિત કરી દો ને કે સવારે હું પોલીસ સ્ટેશન ફરિયાદ આપું હા નકર ઈનો જે ઓલો કાકો રહ્યો ને ઈ હરીભાઈ આપડે હવે બીજા એના કાકાજી હારા ને એને આપડે કોઈને કઈ કહેવાનું નથી થતું ને આપડે નંબર નથી જોતો ને ફોન નથી કરવો આપડે એને આપડે તો ભુએ કીધું આપડે ભુવા ને એકને જ પકડવો ના એ બરોબર બરોબર પપ્પુ નામ દીધું હોય બરોબર એ તેને થોડું આમે પાકું થયું ને તાર બોલ્યા સાંભળ્યું ને હા એ રેકોર્ડિંગ આવી ગયું ને મારામાં હવે આપણે રેકોર્ડિંગ પોલીસ સ્ટેશન હું દઈશ ને મારું હારી ને રાજી કાકા ભલે તમારું આવે તેમાં શું હતું એમાં કઈ બીક નથી પણ મારા આપણે કઈ કોઈને લાંબા નથી કરવાના આપણે તો એ ભુવન જ કહેવાનું ભાઈ તું કીધું હોય મને આ સાબિત કરી દે તું કઈ માતા તારી કાનમાં ફૂંક મારી ગઈ તું આવા કોકના ભયું બગાડવા કોકના ભયું છોડ્યા ભરમાં બસ બરોબર તું આવું કાકા કે હું ગામનો સરપંચ છું મારી કઈક આબરૂ હોય મારી આબરૂ ની માં ધધવાની થાય એટલે હવે હું પાછો બચુને ફોન કરું
કે ભાઈ હવે હું દેવળિયા સરપંચ બોલું છું અને તમારું નામ મને દીધું હે ભાઈ, બરોબર, તમારે અહીંયા જો હાલે હે તો તમે ન દીધું હોય જે હોય મને હકીકત કહી દો, અને તમે જોઈને કીધું હોય ને તમારી માતા કોઈ તમને બતાવ્યો હોય તો મને સાબિત કરી દો, ને હવારે પોલીસ સ્ટેશનમાં સાબિત થઈશ. બરોબર. એટલે એને થોડોક યાર બહુ રાખે તમને હોય, હું તમને કહું સાંભળો મારી વાત. એને કોઈ જવાબ નથી દેતો. લો તમને હોય એવું કહું, જવાબ તો સાંભળો મારી વાત. હા ઈ બરોબર, ઈ વાત એમાં એવું પછી ઓલો પોલીસ સ્ટેશન મૂડી હે ને અહીંયા ઓલા પોતા મારવા જાય વર્ષોથી. ભલે પોતા મારવા જાતો હોય ગમે જાતો કલેક્ટર ભલે બેઠક હોય તો કોક ના કોક ની માથા આપશક મૂકવાના ના નો જ મુકાય નહીં. તો ગમે ની વાત, એ તો વ્યવહાર છે ને. હા ઈ તો ભાઈ અહીંથી વરત નીકળશે એટલે એને બાપ ને અહીંયાથી અહીંયા હળવું પોલીસ સ્ટેશન ગમે આવવું પડે, એમાં કાંઈ નો હાલે, કોઈ નો હાલે, એ તો વ્યવહાર જ છે. સાચું કઈ કહી દો હોય એવું કઈ મને સાબિત કરી દો. તમારી પાસે કોઈ માતા ફૂક મારવા આવતી હોય મને સાબિત કરી દો કે આ ભાઈ તાર મત કમળ કર્યું. હું હવે અહીંયા આવું કઈ બરાબર શું હોય એમાં કઈ હું કરી લઉં વાત. હાલો પછી કરું ફોન. હા પછી કરો.